ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં હશો. તો આજે આપણે બનાવીએ છીએ સેન્ડવિચ, મેયોનીઝ સેન્ડવિચ. તો એની અંદર આપણે નાખીશું બાફેલી મકાઈ, બરાબર. પછી નાખશું કેપ્સિકમ, મરચું, પછી નાખશું એક અડધો કાંદો અને અડધું નાખશું ટામેટો, બરાબર. હવે એની અંદર આપણે નાખશું મરી પાવડર, થોડો આપણે 2 ચપટી જેવો મરી પાવડર, અને અડધી ચમચી છે આપણે ચીલી ફ્લેક્સ, પછી છે અડધી ચમચી ઓરેગાનો, બરાબર. પછી છે આપણે સોસ આપણે મિત્ર લઈશું 1 ચમચી, ટામેટો સોસ છે, અને સ્વાદ અનુસાર લઈશું આપણે નમક. મિત્રો હવે નાખશું આપણે મસ્ત, મિત્રો આપણે 1 ચમચી નાખી છે મેયોનીઝ. તો હવે એટલે મસ્ત રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. એટલો મસ્ત મિત્ર આપણો નાસ્તો બનશે કે તમે આમ ખાતા રહી જશો. ફરી તમે આવી સેન્ડવિચ ક્યાંય બહાર ખાવા નહીં જાઓ, ઘરે બનાવવાની. ચોમાસું છે મિત્રો, બહાર ખાવામાં મજા નથી. તો આ રીતે આપણે બનાવીએ ને ઘરે મેયોનીઝ સેન્ડવિચ, તો ખૂબ આપણા બાળકોને તાજી આઈટમ પણ મળે અને નેચરલ વસ્તુ, બીમાર પણ ના થવાય. બને તો અત્યારે બહાર ખવાય જ નહીં, અને બહાર આટલી નેચરલ વસ્તુ પણ નથી મળતી. તો આપણે બનાવીએ સુપર નાસ્તો મિત્રો, મેયોનીઝ સેન્ડવિચ. ઓકે મિત્રો, આપણે હવે છે ને આમાં ઘી લગાવી લેવાનું. આપણે બધા એમ કે ઓવન હોય તો થાય જ ના મિત્ર, ઓવનની કોઈ જરૂર નથી. વગર ઓવને પણ આપણે આવી રીતે ચમચો લાવી દો ને તો આપણે એની અંદર થઈ જાય. એવું જરૂર નહીં કે આપણે ઓવન નથી તો સેન્ડવિચ કેમ ખાશું, નો. આ રીતે લગાવીને ખાઈ શકાય. આપણે ગેસ ઉપર આની ઉપર શેકી લેવાની, મસ્ત રીતે બની જાય આપણી સેન્ડવિચ. હવે એને આ રીતે રાખી દેવાની, બરાબર. આ રીતે મૂકી અને આપણે એની ઉપર ભરીશું મસાલો. આ રીતે મસાલો ભરી દેવાનો એકલાસ રીતે, આમ સરસ પાથરીને. અને પછી ગેસ ઉપર તમે શેકી લો. સુપર ગેસ હોય, પ્રાઇમસ હોય મિત્રો, બધામાં થઈ શકે એવું જરૂરી નહીં કે બધામાં ઓવન જોઈએ જ. હું જો લગભગ 99% હું માટલીની અંદર રસોઈ બનાવું છું, બરાબર. કારણ કે આ વસ્તુ જોયા ન હું કોઈ બી આઈટમથી આપણે બનાવી શકીએ. હવે આને આપણે મસ્ત રીતે બ્રેડ આપણે છે ને મૂકવાની છે, પછી મસ્ત રીતે આપણે એને બંધ કરી દેવાનું છે. હવે આપણે આ ઉપર તેલ લગાવ્યું છે ઘી, એટલે આમાં લગાવવાની જરૂર નથી મિત્ર. હવે આવી રીતે સુપર રીતે આને બંધ કરી દેવાની, આ રીતે. એટલે આ ક્લાસ આપણી સેન્ડવિચ થઈ જશે તૈયાર. ગેસ ઉપર સ્લો ગેસ, મીડિયમ રાખવાનું. ચમચાની બહાર ગેસ આવવો ના જોઈએ, જેથી કરીને તમારો ચમચો પણ સરસ રહે અને બરે પણ નહીં, અને સેન્ડવિચ પણ આપણી ના બરે. આવી રીતે કાઠું નીકળી ગયું હોય એને કાઢી નાખવાનું. આ રીતે આમ કરી અને આપણે લગભગ આપણે 1 થી 1.5 મિનિટની અંદર, 1 મિનિટમાં જ થઈ જાય આપણી સેન્ડવિચ, થઈ જાય રેડી મિત્રો. મીડિયમ ગેસ રાખવાનો, ફૂલ ગેસ નહીં રાખવાનો. ઓકે મિત્રો, ચલો આપણે બનાવી લઈએ બધી સેન્ડવિચ. અડધી મિનિટ થઈ છે મિત્રો, ચાલો જોઈએ આપણા ચમચામાં થઈ ગયું કેટલું મસ્ત. જો અડધી મિનિટની અંદર જ આપણી સેન્ડવિચ રેડી થઈ જાય છે. 1 મિનિટની જરૂર પણ નથી પડતી. જો મિત્રો, આપણી સેન્ડવિચ મસ્ત રીતે થઈ ગઈ છે. જો થઈ ગઈ ને, સુપર. ખાલી અડધી મિનિટ જ આપણે જોઈએ. તો આપણે બધી જ આ રીતે આપણે ઉતારી લઈએ. ઓકે મિત્ર. મિત્રો, આપણી સેન્ડવિચ ઓલરેડી થઈ ગઈ છે તૈયાર. તો આપણે આને છે ને આ રીતે પીસ કરીને મસ્ત રીતે મિત્રો નાસ્તો બનાવીએ ઘરે નેચરલ, તો ખાવાની શું મજા આવે જો, છે ને સુપર. આપણે આની સાથે કરી છે ધાણાની મરચાંની ચટણી. તો આ રીતે પીસ કરી અને મિત્રો આપણે સર્વ કરીશું. ઓકે મિત્રો, આપણો નાસ્તો મસ્ત બની ગયો છે સેન્ડવિચનો. તો આ રીતે ઘરે બનાવજો. આપણે એવી જરૂર નહીં કે ઓવન કે ટોસ્ટર જોઈએ મિત્રો.
કોઈ જરૂર નથી. તો આપણે એનામાં ધાણા મરચાંની ચટણી બનાવી છે, પછી સોસ છે, જે બી આપણી ચોઈસ એ રીતે આપણે ખાઈ શકીએ છીએ. જો બધી બાજુ કેટલી સુપર બની જો છે ને સુપર. આપણે ઘરે બનાવવાનું ચોમાસું છે મિત્રો, આવી વસ્તુ બહાર ન ખાય તો બહુ સારું, નેચરલ આપણે આંખની સામે. ઓકે મિત્ર, તો લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. તો તમને ગમ્યું કે નહીં એ પણ કહેજો. સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ.